નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું પેરિસ ઓલિમ્પિક 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. ભારત માટેનું મહત્ત્વ, ખેલાડીઓ અને તેના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. 1 નંબર, સમર ઓલિમ્પિક 2024 રમતનું આયોજન ક્યાં થશે? આન્સર છે પેરિસમાં. પેરિસમાં 1900 અને 1924માં પણ આયોજન કરાયું. ફ્રાન્સ ત્રીજી વખત ઓલિમ્પિક રમતની મેજબાની કરી રહ્યું છે. 33માં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકનું આયોજન 26 જુલાઈથી 11મી ઓગસ્ટ 2024 સુધી. શુભંકર ઓલિમ્પિક ફ્રીઝ. આદર્શ વાક્ય: ગેમ્સ વાઇડ ઓપન. 2 નંબર, 2024ના પેરિસ ઓલિમ્પિકમાં કેટલી નવી રમતને સામેલ કરાઈ? આન્સર છે 4 રમત. તે કઈ 4 રમત છે તે આગળ જાણીએ. તમે જાણતા હોય તો કોમેન્ટ કરી જણાવો. તો ચાલો જાણીએ 4 રમત કઈ છે. બ્રેકિંગ, સર્ફિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સ્કેટબોર્ડિંગ. 3 નંબર, 2024 પેરિસ ઓલિમ્પિકનો આદર્શ વાક્ય શું છે? આન્સર છે ગેમ્સ વાઇડ ઓપન. 4 નંબર, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે? આનો આન્સર તમને આવડતો હોય તો કોમેન્ટ કરી જણાવો. આનો રાઈટ આન્સર આવે 117. ભારતના 117 ખેલાડી કુલ 16 રમતમાં ભાગ લેશે. 47 મહિલા અને 70 પુરુષ એથ્લેટિક સામેલ છે. સૌથી વધારે 29 ખેલાડીઓ એથ્લેટિક્સમાં ભાગ લેશે. 5 નંબર, પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં 44 વર્ષના સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ છે? આન્સર છે રોહન બોપન્ના, ટેનિસ માટે. 6 નંબર, ઓલિમ્પિક 2024માં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ છે? આન્સર છે ધીનિધિ દે સિંધુ. તેઓ માત્ર 14 વર્ષની છે. તૈરાક છે. 11 વર્ષની તૈરાક આરતી શાહે 1952માં હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. 7 નંબર, પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા? આન્સર છે અદાણી ગ્રુપ. અભિયાન દેશ કા ગીત એટ ઓલિમ્પિક. 8 નંબર, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પેરિસ ઓલિમ્પિક રમતમાં ભાગ લેવાવાળા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કઈ પહેલની જાહેરાત કરી? આનો રાઈટ આન્સર આવે છે લેટ્સ મૂવ ઇન્ડિયા. 9 નંબર, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક કોણ બન્યા છે? આનો આન્સર કોમેન્ટ કરો. આનો રાઈટ આન્સર આવે છે 2 છે આના. શરત કમલ બેડમિન્ટન. પીવી સિંધુ ટેબલ ટેનિસ માટે. 1920ના સમર ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈ જવા વાળા પ્રથમ ભારતીય. પુરમા પર્વત. 1992માં બ્રાઝિલના ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહક બનવા વાળી પ્રથમ મહિલા સાયના વિલ્સન હતી. મેરી કોમ અને મનપ્રીત સિંહ 2020 ટોક્યો 25મી ભારતીય ધ્વજવાહક હતા. 10 નંબર, પેરિસ ઓલિમ્પિક જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? આનો રાઈટ આન્સર આવે બિલ્કિસ મીર. 11, કોણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો? આનો રાઈટ આન્સર આવે પુમાએ. 12 નંબર, પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? આનો રાઈટ આન્સર આવે અભિનવ બિંદ્રા. 2008માં બિંગીચમાં 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો. 13 નંબર, પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા? આનો રાઈટ આન્સર આવે ગગન નરંગ. ડિસ્ટ પ્રવક્તા કોણ છે? શિવા કેશવન. 14 નંબર, હાલમાં કોને ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પ્રમુખ સ્પોન્સરના રૂપમાં કરાર કર્યો? આનો રાઈટ આન્સર આવે BPCL. 15 નંબર, પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધારે કયા રાજ્યના ખેલાડી છે? આનો રાઈટ આન્સર આવે હરિયાણા.
100 નંબર પેરિસ ઓલિમ્પિક 2024નું શુભંકર શું છે? આનો રાઈટ આન્સર આવે ઓલિમ્પિક ફ્રીજ. 17 નંબર પેરિસ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન સમારંભ ક્યાં થશે? આનો રાઈટ આન્સર આવે જાર્ડિસ ડુ ટ્રોકાડોરે સીન નદીમાં. 18 નંબર પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન સમારંભ કયા સ્ટેડિયમમાં થશે? આનો રાઈટ આન્સર આવે સ્ટેડ ડી ફ્રાન્સ. 19 નંબર પેરિસ ઓલિમ્પિક 2024નું કેટલામું સંસ્કરણ છે? આનો રાઈટ આન્સર આવે 33. 20 નંબર ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? આનો આન્સર આવડતો હોય કોમેન્ટ કરી જણાવો. આનો રાઈટ આન્સર આવે પીટી ઉષા. IAO સ્થાપના 1927માં થઈ હતી. તેનું મુખ્યાલય કયું છે? તેનું મુખ્યાલય છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવો. મુખ્યાલય ન્યૂ દિલ્હી. 21 પેરિસ ઓલિમ્પિક 2024માં કેટલી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ભાગ લેશે? આનો રાઈટ આન્સર આવે 206. 22 દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આનો રાઈટ આન્સર આવે 23 જૂન. થીમ 2024 લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ. પ્રથમ મનાવ્યો 1948. પ્રથમ વખત ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવ્યો તો 1948. આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત ક્યારે થઈ? આનો આન્સર આવે 6 એપ્રિલ 1896. વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં પહેલી વખત મહિલાઓએ ભાગ લીધો. યુનાની કેલેન્ડર મુજબ પ્રથમ ઓલિમ્પિક રમત 776 ઈસવીસન પૂર્વમાં ગ્રીસના ઓલિમ્પિક શહેરમાં આયોજિત થયા. આ કારણે આ રમતનું નામ ઓલિમ્પિક્સ પડ્યું. ઓલિમ્પિક પ્રથમ વખત ગ્રીક દેવતા ઝીઉસના સન્માનમાં રમવામાં આવ્યું. ઓલિમ્પિક રમત પ્રથમ વખત કોના સન્માનમાં રમવામાં આવ્યું તો ગ્રીક દેવતા ઝીઉસના. પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતનું આયોજન ક્યાં થયું? આન્સર છે એથેન્સ, ગ્રીસ. પ્રથમ વિન્ટર ઓલિમ્પિકનું આયોજન 1924માં ચેમોનિક્સ, ફ્રાન્સમાં થયું. પ્રથમ પેરા ઓલિમ્પિકનું આયોજન 1960માં રોમ, ઇટલીમાં થયું. ક્રિકેટને એક જ વખત ઓલિમ્પિકમાં સામેલ કરાયું જેનું આયોજન વર્ષ 1900માં પેરિસ, ફ્રાન્સમાં થયું હતું. ઓલિમ્પિકના જનક કોને કહેવાય છે? આન્સર છે પિયર ડી કોબર્ટિન. તેમણે જે ઓલિમ્પિક રમતના લોગોનું નિર્માણ કર્યું. પહેલી વખત લોગો એન્ટવર્પ, બેલ્જિયમ ઓલિમ્પિક 1920માં ઉપયોગ લેવામાં આવ્યો. ઓલિમ્પિકના જનક કોને કહેવાય છે? આન્સર છે પિયર ડી કોબર્ટિન. તેમણે જ ઓલિમ્પિક રમતના લોગોનું નિર્માણ કર્યું. પહેલી વખત લોગો એન્ટવર્પ, બેલ્જિયમ ઓલિમ્પિક 1920માં ઉપયોગમાં લેવામાં આવ્યો. ઓલિમ્પિક રમતનું આયોજન કેટલા વર્ષના અંતરાલ વચ્ચે થાય છે? આન્સર છે 4 વર્ષ. પહેલી વખત ઓલિમ્પિક શુભંકર ક્યારે સામેલ કરવામાં આવ્યું? આન્સર છે 1972માં. 1972માં સમર ઓલિમ્પિક મ્યુઝિક જર્મનીમાં થયું. શુભંકર વાલ્ડી. ઓલિમ્પિકના આદર્શ વાક્ય સંબંધિત 3 વાક્યો કયા છે? 3 શબ્દો કયા છે તો ક્રિસ્ટિયસ ફાસ્ટ-રેજ, અલ્ટિયસ હાયર ઊંચું, ફોર્ટિયસ સ્ટ્રોંગ મજબૂત. આ 3 છે. જેમાં એક નવું ઉમેરવામાં આવ્યું છે. તે કયું છે તમને ખબર છે? 2021નો નવો મોટો ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર એન્ડ ટુગેધર. ટુગેધર એ નવું છે. ભારતે કયા વર્ષે ઓલિમ્પિક રમતમાં પ્રથમ વખત ભાગ લીધો? આન્સર 1900માં આયોજન પેરિસમાં. ભારતે પહેલી વખત વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ 1964માં ઇન્સબુક, ઓસ્ટ્રિયામાં લીધો. ઓલિમ્પિક લોગોમાં કેટલા રિંગ હોય છે? આનો રાઈટ આન્સર કોમેન્ટ કરો. આનો રાઈટ આન્સર છે 5 રિંગ હોય છે. પ્રથમ રિંગનો ઉપયોગ 1913માં થયો હતો. આ 5 અલગ અલગ રિંગ અલગ અલગ ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્વ યુરોપ,
કાળો આફ્રિકા, લાલ અમેરિકા, પીળો એશિયા, લીલો ઓસ્ટ્રેલિયા. ઓલિમ્પિક રમતનું આયોજન કઈ સંસ્થા કરે છે? આનો રાઈટ આન્સર આવે IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. IOC સ્થાપના 23 જૂન 1894. IOCનું મુખ્યાલય ક્યાં આવેલ છે? આનો રાઈટ આન્સર આવે લ્યુસાને, સ્વિટ્ઝરલેન્ડમાં. IOCના વર્તમાન અધ્યક્ષ કોણ છે? આનો રાઈટ આન્સર આવે થોમસ બાક. તેઓ IOCના 9મા અધ્યક્ષ છે અને જર્મનીના રહેવાસી છે. પ્રથમ અધ્યક્ષ ડિમટર્સ વિકેલસ. IOCના આધિકારિક ભાષા કઈ છે? આન્સર છે અંગ્રેજી અને ફ્રેન્ચ. ફ્રાન્સના IMP. ફ્રાન્સનું પાટનગર પેરિસ છે. કરન્સી યુરો. રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન. સાંસદ નામ કે નેમ સિનેટ ઉપરી સદન તરીકે ઓળખાય છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પેરિસ ઓલિમ્પિક 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.